स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સમાં હું ખુશ્બુ પ્રતીક મોદી, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ પૂર્વેના 2 લેક્ચરમાં આપણે પ્રથમ વર્ષ BA મુખ્ય વિષય સંસ્કૃતના પેપર 1 અને એમાં પણ વિભાગ 2 કે જેમાં રઘુવંશ સર્ગ 1નો સમાવેશ થયો છે તેના પ્રથમ યુનિટનો આપણે પરિચય મેળવ્યો. મિત્રો, રઘુવંશનો પરિચય તો આપણે મેળવી લીધો. હવે યુનિટ 2નો આપણે અભ્યાસ કરવાનો છે. યુનિટ 2માં આપણે રઘુવંશના સર્ગ 1ના 1થી 47 શ્લોકોનો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, આજના લેક્ચરમાં આપણે રઘુવંશના પ્રથમ સર્ગના કુલ 1થી 10 શ્લોકોનો અભ્યાસ કરીશું, જેમાં પ્રથમ શ્લોકમાં રઘુવંશનું મંગલાચરણ આપવામાં આવ્યું છે. મંગલાચરણથી આજે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીશું. મિત્રો, દ્વિતીય અને તૃતીય શ્લોકમાં કાલિદાસની નમ્રતા આપણને દેખાય છે. ચોથા શ્લોકમાં કવિ કાલિદાસ પૂર્વ કવિઓને નમસ્કાર કરે છે અને એ દ્વારા તેમનો ઋણ સ્વીકાર કરે છે. શ્લોક 5થી 10માં રઘુવંશી રાજાઓના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેમનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, આપણે રઘુવંશનો પ્રારંભ કરીએ અને તેનો પ્રારંભ શિવ અને પાર્વતીના સ્તુતિથી કરીએ. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. મિત્રો, કોઈ પણ શ્લોક હોય તો એક પદ્યમાં હોય. હવે તેનું ભાષાંતર કરવું હોય તો આપણે તેને ગદ્યમાં રૂપાંતરિત કરવું પડે અને ગદ્યમાં રૂપાંતરિત કરવા માટે શ્લોકનો અન્વય કરવો પડે. તો આ જે રઘુવંશનો પ્રથમ શ્લોક છે તેનો આપણે સૌપ્રથમ તો અન્વય કરીએ, તેને એક એક પદમાં છૂટું પાડીએ. મિત્રો, અહીં કહે છે કે વાગર્થૌ ઇવ સંપૃક્તૌ. વાક એટલે કે વાણી, અર્થ એટલે કે અર્થ. વાક અર્થૌ વાણી અને અર્થની જેમ, ઇવ એટલે કે જેમ, સંપૃક્તૌ એટલે કે જોડાયેલા, વાણી અને અર્થની જેમ જોડાયેલા. જગતઃ પિતરૌ. જગતઃ, જગત શબ્દની ષષ્ઠી વિભક્તિ જગતઃ. જગતઃ પિતરૌ એટલે કે જગતના માતા પિતા. પાર્વતી પરમેશ્વરૌ. પાર્વતી અને પરમેશ્વરને અહીં પણ દ્વંદ્વ સમાસ થયો છે, પાર્વતી પરમેશ્વરૌ. વાગર્થ પ્રતિપત્તયે. વાક અર્થ વાણી અને અર્થની પ્રતિપત્તયે. પ્રતિપત્તિનું ચતુર્થી વિભક્તિનું રૂપ છે. પ્રતિપત્તયે એટલે કે પ્રાપ્ત કરવા માટે, પ્રાપ્તિ માટે. વંદે એટલે કે હું વંદન કરું છું. મિત્રો, અહીં કવિ કાલિદાસ કહે છે કે વાણી અને અર્થની જેમ જોડાયેલા જગતના માતા પિતા એવા પાર્વતી અને પરમેશ્વરને હું વંદન કરું છું. હવે કવિ શા માટે વંદન કરે છે? તો વાણી અને અર્થની પ્રાપ્તિ માટે. મિત્રો, આપણે કાંઈ પણ લખતા હોઈએ કે કાંઈ પણ વાંચતા હોઈએ તો તેમાં વાણી અને અર્થનું ખૂબ જ મહત્ત્વ છે. વાણી હોય ત્યાં અર્થ હોય જ, અને અર્થ વગરની વાણીને વાણી કહી જ ના શકાય. હવે એ વાણી અને અર્થ કેવી રીતે જોડાયેલા છે? તો પાર્વતી અને પરમેશ્વરની જેમ જોડાયેલા છે. મિત્રો, આપણે અર્ધનારી નટેશ્વરનું સ્વરૂપ જોયું છે. તેમાં જેમ ભગવાન શંકરનું અડધું અને પાર્વતીનું અડધું સ્વરૂપ જોડાયેલું છે, તે જ રીતે વાણી અને અર્થ પણ પરસ્પર જોડાયેલા છે. તો તેની કવિએ અહીં પ્રાપ્તિ કરવા માટે શિવ અને પાર્વતીને નમસ્કાર કર્યા છે. આપણે પ્રથમ લેક્ચરમાં જોયું હતું કે કોઈ પણ મહાકાવ્યનો પ્રારંભ આશીર્વાદ, નમસ્કાર કે વસ્તુ નિર્દેશથી થાય છે. તો અહીં રઘુવંશનો પ્રારંભ શિવ અને પાર્વતીને નમસ્કાર કરીને કરવામાં આવ્યો છે. તો આ લક્ષણ પણ અહીં સિદ્ધ થાય છે. આ સ્તુતિ પરથી સિદ્ધ થાય છે કે કવિ કાલિદાસ શિવ ભક્ત હશે,
કાલિદાસની લગભગ મોટાભાગની કૃતિઓમાં તેઓ શિવ અને પાર્વતી અથવા તો શિવની સ્તુતિથી જ ગ્રંથનો પ્રારંભ કરતા જણાય છે. અહીં પણ શિવ અને પાર્વતીની સ્તુતિથી શરૂઆત કરી છે, તેથી કવિ શિવભક્ત હશે તેમ જણાય છે. અહીં ઉપમા અલંકાર યોજવામાં આવ્યો છે. મિત્રો, ઉપમા અલંકાર ક્યારે થાય? જ્યારે કોઈ બે વસ્તુઓની સરખામણી કરવામાં આવી હોય, તેમની વચ્ચેના કોઈ સમાન ધર્મને આધારે, ત્યારે ઉપમા અલંકાર થાય. મિત્રો, અહીં વાણીને પાર્વતી સાથે અને અર્થને શિવ સાથે સરખાવ્યું છે. આ રીતે અહીં ઉપમા અલંકાર સિદ્ધ થયો છે. અહીંયા કેટલાક સમાસો પણ રહેલા છે, જેમ કે વાગર્થૌ, વાક્ચ અર્થઃ ચ, વાણી અને અર્થ. મિત્રો, કોઈ પણ બે શબ્દ જ્યારે જોડાય અને એક નવો શબ્દ બને ત્યારે તેને સમાસ કહેવાય. તો અહીં દ્વંદ્વ સમાસ થયો છે. દ્વંદ્વ સમાસ એટલે એક સરખી વિભક્તિવાળા બે શબ્દો જોડાય ત્યારે તેને દ્વંદ્વ સમાસ કહેવાય. પિતરૌ, પિતા ચ માતા ચ, પિતરૌ, અહીં પણ દ્વંદ્વ સમાસ થયો છે. પાર્વતી પરમેશ્વરૌ, પાર્વતી ચ પરમેશ્વરઃ ચ. મિત્રો, અહીં ત્રણે ત્રણ શબ્દમાં દ્વંદ્વ સમાસ પ્રયોજાયેલો જોવા મળે છે. અને છેલ્લું ક્રિયાપદ છે વંદે. વંદ ધાતુનું વર્તમાન કાળ આત્મનેપદનું ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ થાય છે વંદે. હું વંદન કરું છું. અહીં કવિ કાલિદાસ વાણી અને અર્થની પ્રાપ્તિ માટે શિવ અને પાર્વતીને નમસ્કાર કરીને ગ્રંથનો પ્રારંભ કરે છે. મિત્રો, હવે આપણે બીજા શ્લોક તરફ આગળ વધીએ. ક્વ સૂર્ય પ્રભવો વંશઃ ક્વ ચાલ્પ વિષયામતી તિતિર્ષુર્દુસ્તરમ મોહાત ઉડુપેનાસ્મિ સાગરમ. ક્વ સૂર્ય પ્રભવો વંશઃ ક્વ ચ અલ્પ વિષયામતી તિતિર્ષુઃ દુસ્તરમ મોહાત ઉડુપેનાસ્મિ સાગરમ. અહીં કાલિદાસની નમ્રતાનું આપણને દર્શન થાય. એનો અન્વય જોઈએ. ક્વ સૂર્ય પ્રભવો વંશઃ, સૂર્ય પ્રભવઃ વંશઃ ક્વ. સૂર્ય પ્રભવઃ, સૂર્યમાંથી ઉત્પન્ન થયેલો. મિત્રો, રઘુવંશને સૂર્યવંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં કવિ પ્રશ્ન પૂછે છે કે સૂર્યમાંથી ઉત્પન્ન થયેલો વંશઃ ક્વ, વંશ ક્યાં? તો સામે બીજો પ્રશ્ન પૂછે છે ક્વ ચ અલ્પ વિષયામતી. અલ્પ વિષયામતી, અલ્પ વિષયોવાળી, નાનકડી, ટૂંકી એવી મતિ એટલે કે બુદ્ધિ. અલ્પ વિષયા બુદ્ધિ ક્યાં? બે વસ્તુઓની સરખામણી કરી, પરંતુ એકને ખૂબ ઊંચી બતાવી, બીજાને ખૂબ અલ્પ બતાવી. સૂર્યમાંથી ઉત્પન્ન થયેલો વંશ ક્યાં? તો બીજી બાજુ અલ્પ વિષયોવાળી, ખૂબ ઓછું જાણનારી એવી મારી બુદ્ધિ ક્યાં? હવે આપણને એમ થાય કે આટલો ઊંચો, આટલો મહાન વંશ હોય તો તેમાં કાલિદાસ પોતાને જ્યારે અલ્પ બુદ્ધિવાળા ગણાવતા હોય તો એ વંશમાં કાલિદાસ કેવી રીતે પ્રવેશી શકે? એ વંશનું વર્ણન કાલિદાસ કેવી રીતે કરી શકે? તો આગળ એની ઉપમા આપતા જણાવ્યું છે તિતિર્ષુર દુસ્તરમ મોહાત ઉડુપેનાસ્મિ સાગરમ. દુસ્તરમ સાગરમ મોહાત. દુસ્તર એટલે કે જેને મુશ્કેલીથી તરી શકાય. સાગરમ એવા સમુદ્રને કેવી રીતે? તો કે મોહાત, મોહને કારણે, અજ્ઞાનને કારણે, ઉડુપેન, ઉડુપેન એટલે કે નાનકડી હોડી, તેનાથી તિતિર્ષુઃ તરવાની ઈચ્છાવાળો અસ્મિ, હું બન્યો છું. કાલિદાસ અહીં કહે છે કે ખૂબ મોટો સાગર હોય, ખૂબ મોટો સમુદ્ર હોય, અગાધ દરિયો હોય અને તેમાં કોઈ માણસ એક નાનકડી હોડી લઈને નીકળી પડે અને તરવાનો પ્રયત્ન કરે તો એ મૂર્ખ જ ગણાય, તેને લોકો મૂર્ખ જ સમજે. તો અહીં પણ કાલિદાસ પોતાનું વર્ણન એવા મૂર્ખ વ્યક્તિની જેમ જ કરે છે કે ખૂબ અગાધ સમુદ્ર જેવો અગાધ રઘુવંશ છે અને એમાં એ સમુદ્રમાં જેમ કોઈ માણસ નાનકડી હોડી લઈને તરવા નીકળી પડ્યો હોય એમ કાલિદાસ પણ પોતાની નાનકડી અલ્પ વિષયા બુદ્ધિ વડે
એમાં તરવાની ઈચ્છા રાખે છે. અહીં કાલિદાસે આ શ્લોકમાં સૂર્યવંશની મહત્તા પ્રસ્થાપિત કરી છે અને સાથે સાથે નમ્રતા, તેમની નમ્રતા પણ દેખાઈ આવે છે. રઘુવંશ એ કવિની પરિપક્વ પ્રજ્ઞાનું ફળ છે, છતાં પણ કવિ એટલા ને એટલા વિનમ્ર થતા જાય છે. તેમને કોઈ અહંકાર નથી આવ્યો. તેઓ આટલા પ્રખ્યાત બન્યા છતાં પણ તેમને એનો કોઈ અહંકાર નથી. તે દિવસે ને દિવસે વધુ ને વધુ નમ્ર થતા જાય છે. આ શ્લોકમાં નિદર્શના અલંકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નિદર્શના અલંકાર એટલે જ્યારે કોઈ પણ બે વસ્તુઓ વચ્ચેનો અશક્ય સંબંધ ઉપમામાં પરિણમે. જેમ કે અહીં કહેવામાં આવ્યું છે કે સૂર્યવંશ એ ખૂબ જ ઊંચો છે કે જેનું વર્ણન ન કરી શકાય, અને કાલિદાસની બુદ્ધિ એ ખૂબ જ ઓછી છે, અલ્પ છે. તો આ બે વસ્તુઓ લઈને અને એની ઉપમા આપવામાં આવી છે. એટલા માટે અહીં નિદર્શના અલંકાર થયો છે. અહીંયા જે વ્યાકરણની દ્રષ્ટિએ શબ્દો જોઈએ, સૂર્ય પ્રભવ એટલે કે સૂર્યાત પ્રભવ, સૂર્ય પ્રભવ, સૂર્યમાંથી ઉત્પન્ન થયેલો, સૂર્યમાંથી છૂટું પડેલું. અહીંયા પંચમી તત્પુરુષ સમાસ છે. તિતિર્ષુઃ, તિતિર્ષુઃ એટલે કે તરવાની ઈચ્છા રાખવાવાળો. તો મિત્રો, આ થયો બીજો શ્લોક. આમાં કાલિદાસની નમ્રતાનું આપણને દર્શન થાય છે. ત્યાર પછીના ત્રીજા શ્લોકમાં પણ એ જ નમ્રતા આપણે જોઈ શકીએ છીએ. મંદઃ કવિયશ પ્રાર્થી ગમિષ્યામિ ઉપહાસ્યતામ પ્રાંશુલભ્યે ફલે લોભાદ ઉદ્બાહુરિવ વામન. મંદઃ કવિયશ પ્રાર્થી પ્રાંશુલભ્યે ફલે લોભાત ઉદ્બાહુ વામન ઇવ ઉપહાસ્યતામ ગમિષ્યામિ. પ્રથમ શબ્દ છે મંદઃ. મંદઃ એટલે કે મૂર્ખ, મંદ બુદ્ધિવાળો. પણ કેવો? કવિ યશઃ પ્રાર્થી, કવિઓને જે યશ પ્રાપ્ત થાય છે તે મેળવવાની ઈચ્છાવાળો, કવિ કીર્તિને મેળવવાની ઈચ્છાવાળો. પ્રાંશુલભ્યે ફલે, પ્રાંશુ એટલે કે ઊંચો, લાંબો. ઊંચો માણસ હોય એ ઊંચાઈ પર રહેલી વસ્તુને ઝડપથી લઈ શકે. તો પ્રાંશુલભ્યે એટલે કે લાંબા માણસથી લભ્યે પ્રાપ્ત કરી શકાય ફલે, તેવા ફળને કેવી રીતે મેળવવાની વાત કરે છે? તો કહે છે કે લોભાત, લોભથી મેળવવાની વાત કરે છે. વામનઃ ઇવ, ઉદ્બાહુ વામનઃ ઇવ. ઉદ્બાહુ એટલે કે હાથ ઊંચા કરીને કૂદકા મારતો, વામનઃ એટલે કે ઠીંગણો માણસ. ઉપહાસ્યતામ ગમિષ્યામિ, હાસ્યાસ્પદ થઈશ, ઉપહાસને પાત્ર બનીશ. મિત્રો, અહીં કાલિદાસ સમજાવે છે કે હું તો એક મૂર્ખ છું, હું તો મંદ બુદ્ધિવાળો છું, પણ છતાંય મને કવિ કીર્તિ મેળવવાની ઈચ્છા છે. મારા ગ્રંથ દ્વારા, મારા આ મહાકાવ્યની રચના દ્વારા મારે કવિ યશ પ્રાપ્ત કરવો છે. તો હું કેવો પ્રયત્ન કરું છું? મિત્રો, ઊંચાઈ પર વૃક્ષ હોય અને એના પર કોઈ ફળ લાગ્યું હોય તો એને ઊંચો માણસ સહેલાઈથી પ્રાપ્ત કરી શકે, પરંતુ કોઈ ઠીંગણો માણસ એને મેળવવા ઈચ્છે તો એને કૂદકા મારવા પડે, ઠેકડા મારવા પડે. તો કાલિદાસ પણ એવી જ રીતે, એને લોભ છે, એ ફળ મેળવવાનો લોભ છે, કવિ કીર્તિરૂપી ફળ મેળવવાનો એને ઈચ્છા છે. એટલા માટે એ ઠીંગણા માણસની જેમ કૂદકા મારે છે અને હાથ ઊંચા કરે છે અને એ યશ મેળવવાનો પ્રયત્ન કરે છે. એટલે કોઈ ઠીંગણો માણસ એ રીતના કૂદકા મારે તો એ હાસ્યાસ્પદ જ બને. તો કાલિદાસ પણ અહીં એમ કહે છે કે હું પણ અહીં હાસ્યાસ્પદ બનીશ. મિત્રો, અહીં આ શ્લોકમાં પણ આપણને કવિ કાલિદાસમાં રહેલા નિરભિમાનીપણાનું દર્શન થાય છે. એક શ્લોકમાં કહ્યું છે કે ભવંતી નમ્રાહા તરવઃ ફલાગમૈઃ. વૃક્ષ હોય ને એ જેમ જેમ ઊંચું થાય, જેમ જેમ ખીલે, જેમ જેમ ફૂલે ફાલે, એમ એના ઉપર ફળ આવે તો એમ એ નીચું નમે છે. એવી જ રીતે જે મહાન માણસ હોય, જે મહાપુરુષ હોય, જે આવા મહાન કવિ હોય, તો એ લોકો પણ જેમ જેમ સફળતાના શિખર પર ઉપર ચડતા જાય તેમ તેમ એ લોકોમાં નમ્રતા વધુ ને વધુ આવતી જાય છે. તો
તો અહીં પણ આપણને કવિ કાલિદાસની નમ્રતાનું દર્શન થાય છે. મૂર્ખ પોતાને ગણાવે છે છતાં પણ કેમ એ મહાકાવ્ય રચવારૂપી કાર્યમાં પ્રવૃત્ત થયા? કેમ કે એમને કવિ યશ મેળવવાની ઈચ્છા છે, કીર્તિ મેળવવાની ઈચ્છા છે. અહીં કેટલાક શબ્દો જોઈએ તો પ્રાંશુ લભ્યે, પ્રાંશુના લભ્યમ પ્રાંશુ લભ્યમ. પ્રાંશુ એટલે ઊંચો, ઊંચા માણસ વડે, પ્રાંશુના ઊંચા માણસ વડે મેળવાયેલું. એટલે કે અહીંયા તૃતીયા તત્પુરુષ સમાસ થયો છે, સાધન દ્વારા દર્શાવ્યું છે. છેલ્લું ક્રિયાપદ છે ગમિષ્યામી. ગમ ગચ્છ ધાતુનું ભવિષ્યકાળ પરસ્મય પદ ઉત્તમ પુરુષ એક વચનનું અહીં રૂપ પ્રયોજાયું છે. મિત્રો, પ્રથમ શ્લોકમાં આપણે રઘુવંશનું મંગલાચરણ જોયું, બીજા અને ત્રીજા શ્લોકમાં કાલિદાસની નમ્રતા જોઈ, ચોથા શ્લોકમાં કાલિદાસ શા માટે રઘુવંશમાં લખવામાં પ્રવૃત્ત થવા માંગે છે તેની એમણે ચર્ચા કરી છે. અથવા કૃતવાગ્દ્વારે વંશેસ્મિન પૂર્વસૂરિભિ મણૌ વજ્ર સમુત્કીર્ણે સૂત્રસ્યેવાસ્તિ મે ગતિ. અથવા પૂર્વસૂરિભિઃ કૃતવાગ્દ્વારે અસ્મિન વંશે વજ્ર સમુત્કીર્ણે મણૌ સૂત્રસ્ય ઇવ મે ગતિઃ અસ્તિ. પૂર્વસૂરિભિઃ, પૂર્વસૂરી એટલે કે પ્રાચીન કવિઓ, પ્રાચીન કવિઓ દ્વારા કૃત વાગ દ્વારે, વાગ એટલે કે વાણી અને દ્વાર એટલે કે દ્વાર, વાણીના દ્વાર ખોલી નાખવામાં આવ્યા છે. પ્રાચીન કવિઓ દ્વારા વાણીના દ્વાર પહેલાથી જ ખોલી નાખવામાં આવ્યા છે, એટલે કે પહેલાથી જ જેમાં લખાણ થઈ ગયું છે. તેવા અસ્મિન વંશે, આ વંશની બાબતમાં, આ વંશમાં વજ્ર સમુત્કીર્ણે, વજ્રથી વિંધેલા, વજ્ર સમુત્કીર્ણે એટલે કે વજ્રથી વિંધેલા મણીમાં, મણૌ એટલે કે મણીમાં સૂત્રસ્ય દોરાનો જેમ પ્રવેશ થાય, દોરાની જેમ ગતિ થાય, મે ગતિ અસ્તિ, એવી જ મારી ગતિ છે. અહીં કવિ કહે છે કે પ્રાચીન કવિઓ એટલે કે વાલ્મીકી, ચ્યવન, વ્યાસ વગેરે ઋષિઓ દ્વારા પહેલાં જ રામાયણ લખાઈ ચૂક્યું છે. રામાયણ લખાયું છે, રઘુવંશના કેટલાક વર્ણનો આપણને પુરાણોમાં પણ પ્રાપ્ત થાય છે. અલગ અલગ કવિઓએ પણ પહેલાં રામના કુળ વિશે ઘણું બધું લખ્યું છે. તો અહીં કવિને નવેસરથી શરૂઆત નથી કરવાની, પણ પહેલાંના કવિઓએ જે માર્ગ રચ્યો છે તેના પર ફક્ત અનુસરણ જ કરવાનું છે. એટલા માટે જ અહીં કવિ કહે છે કે પ્રાચીન કવિઓ દ્વારા પહેલાંથી જ જે લખાઈ ચૂક્યું છે તેવા આ વંશની બાબતમાં મારે ખાલી ચાલવાનું જ છે. કેવી રીતે? તો કહે છે કે જેમ વજ્રથી એટલે કે સોયથી, રત્ન વિંધવાની પણ એક અલગ પ્રકારની સોય આવે, તો કે એ સોયથી આપણે રત્ન એટલે કે મણીને વિંધીએ. હવે સોયની પાછળ દોરો ભરાવેલો હોય તો જે સોય પ્રથમ જાય પછી દોરાને તો ખાલી એની પાછળ પાછળ અનુસરણ જ કરવાનું હોય. દોરાની ગતિ તો એકદમ સરળ જ બની જાય, દોરાને કોઈ પ્રયત્ન કરવો ન પડે. એવી જ રીતે પ્રાચીન કવિઓએ જે પ્રથમ જ રઘુવંશ વિશે જે લખ્યું છે, રામાયણ વિશે જે લખ્યું છે, તેમાં કવિ કાલિદાસને તો ફક્ત એ માર્ગ પર ચાલવાનું જ છે. એટલે કે ને કે મંદ બુદ્ધિ હોવા છતાં પણ મહાકાવ્ય લખવાનો પ્રયત્ન કવિએ કર્યો તો એ છે કવિ યશ મેળવવાની ઈચ્છાથી કર્યો. અને એમની આમાં ગતિ સરળ છે, કેમ કે પહેલાંના કવિઓએ આમાં કાણું પાડેલું જ છે, આમાં કંઈક લખેલું જ છે. આ શ્લોકમાં કવિએ પોતાની પૂર્વે થઈ ગયેલા જે કવિઓ છે, જે પૂર્વસૂરીઓ છે, એમને ભવ્ય શ્રદ્ધાંજલિ આપી છે, ભવ્ય અંજલિ આપી છે. અહીં પણ ઉપમા અલંકાર પ્રયોજાયો છે કે જેમ દોરાની ગતિ સરળ બને છે તેમ કાલિદાસની ગતિ પણ સરળ બની છે. જેમ મણી માં વજ્રથી વિંધવામાં આવે છે તેમ રામાયણ વગેરેને પહેલેથી જ કવિઓએ લખ્યું છે. તો અહીં બે વખત ઉપમા અલંકારનો પ્રયોગ થયો છે. અહીં એક વ્યાકરણિક શબ્દ છે કે વજ્ર સમુત્કીર્ણ એટલે કે વજ્રેણ સમુત્કીર્ણ, વજ્ર વડે જેમાં કાણું પાડવામાં આવ્યું છે, જેને વિંધવામાં આવ્યું છે. તો અહીંયા તૃતીયા તત્પુરુષ સમાસનો પ્રયોગ થયો છે. મિત્રો, આ પછીના શ્લોકમાં
શ્લોક 5 થી 9 એક સળંગ રઘુવંશના રાજાઓના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે અને શ્લોક 5 થી 9 સુધી એક સળંગ વાક્ય છે જેનું મુખ્ય વાક્ય છે રઘુણામ અન્વયમ વક્ષ્યે. રઘુવંશમાં જન્મેલા રાજાઓના વંશને હું વર્ણવીશ. અને આના માટે જુદા વિશેષણો વાપર્યા કે રઘુવંશના રાજાઓમાં કયા કયા લક્ષણો હતા, તો એનું વર્ણન શ્લોક 5 થી કરવામાં આવ્યું છે. સોહમા જન્મ શુદ્ધાનામ આ ફલોદય કર્મણામ આ સમુદ્ર ક્ષિતિશાનામ આનાક રથવર્તમનામ. રઘુવંશી રાજાઓ કેવા છે? આ જન્મ શુદ્ધાનામ. આ જન્મથી શરૂ કરીને જન્મથી માંડીને શુદ્ધાનામ, શુદ્ધ છે, પવિત્ર છે, જેઓ જન્મથી જ પવિત્ર છે. આ ફલોદય કર્મણામ. આ ફલોદય, ફળનો ઉદય ન થાય ત્યાં સુધી, ફળ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કર્મણામ, સતત ને સતત કર્મ કરે જ રાખે છે. આ સમુદ્ર ક્ષિતિશાનામ. આ સમુદ્ર એટલે કે સમુદ્ર સુધીની, જ્યાં સીમા પૂરી ના થઈ જાય ત્યાં સુધીની ક્ષિતિ એટલે કે પૃથ્વી, અને ઈશાનામ સ્વામી, સમુદ્ર પર્યંતની પૃથ્વીના સ્વામી. આ નાક રથવર્તમનામ. આ નાક, નાક એટલે કે સ્વર્ગ, ન અક, ન એટલે કે નહીં અને અક એટલે કે દુઃખ, જ્યાં કોઈ પણ પ્રકારનું દુઃખ હોતું નથી એટલે કે સ્વર્ગ. એટલા માટે સ્વર્ગ માટે અહીંયા નાક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ નાક એટલે કે સ્વર્ગ સુધી રથવર્તમનામ, જેમના રથની ગતિ છે, જેમનો રથ પહોંચી શકે છે. તો તેવા રઘુવંશના રાજાઓને રઘુણામ અન્વયમ વક્ષે, રઘુઓના વંશને હું આજે વર્ણવીશ. સહ અહમ, તેવો હું. કેવો? તો કે મંદ બુદ્ધિવાળો હું કાલિદાસ. અહીંયા ખૂબ જ સુંદર એવા શબ્દોમાં રઘુવંશી રાજાઓના 4 ગુણનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથમમાં કહે છે કે તેઓ જન્મથી જ શુદ્ધ હતા, તેમનું ચારિત્ર્ય પણ એટલું શુદ્ધ હતું, પવિત્ર હતું. જ્યાં સુધી ફળ ન મળે ને ત્યાં સુધી તેઓ પોતાના કર્મથી અટકતા ન હતા. આપણે કેવું કરીએ કે આપણે કોઈ પણ કાર્ય ચાલુ કરીએ, શરૂ કરીએ, પરંતુ એને અડધેથી જ છોડી દઈએ, એને પૂરું ન કરીએ. પરંતુ રઘુવંશી રાજાઓ જ્યાં સુધી કર્મનું ફળ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ કર્મને છોડતા નહીં હતા. આ સમુદ્ર ક્ષિતિશાનામ, આખા સમુદ્ર સુધી એટલે કે જ્યાં જ્યાં સીમાઓ છે દરેક રાજ્ય પર એ લોકો વિજય મેળવતા, એટલે કે ચક્રવર્તી રાજા એ લોકો બનતા, એટલો એ લોકો પ્રયત્ન કરતા. અને આ નાક રથવર્તમનામ, પૃથ્વી પર, ધરતી પર તો એમના રથ ચાલતા, પરંતુ સ્વર્ગ સુધી પણ એમના રથની ગતિ હતી. એટલે કે સ્વર્ગમાં દેવો પણ એમને મદદ માટે બોલાવતા. કવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ અને પુરુરવા એટલે કે વિક્રમોર્વશીયમમાં આ વર્ણન કર્યું છે કે રાજા પુરુરવાને સ્વર્ગમાંથી દેવો યુદ્ધ માટે મદદમાં બોલાવે છે. એ જ રીતે દુષ્યંત પણ સ્વર્ગમાં રથ લઈને જાય છે. તો આ રીતે કાલિદાસે અહીં રઘુવંશના રાજાઓના ગુણોનું વર્ણન કરવાની શરૂઆત કરી છે. અહીંયા 2 શબ્દ જે આપણે પહેલાં સમજ્યા, નાક એટલે કે સ્વર્ગ, ન અક જ્યાં દુઃખનું નામ નિશાન નથી તે એટલે કે સ્વર્ગ, અને અન્વયમ, રઘુણામ અન્વયમ વક્ષે, અન્વયમ એટલે કે વંશ, રઘુઓના વંશને હું વર્ણવીશ, એવું અહીંયા કાલિદાસ કહે છે. ત્યાર પછી આપણે એમના બીજા ગુણોને જોઈશું. યથા વિધિ હુતાગ્નિનામ યથા કામાર્ચિતાર્થિનામ યથા પરાધ દંડાનામ યથા કાલ પ્રબોધિનામ. યથા વિધિ હુતાગ્નિનામ, યથાવિધિ વિધિપૂર્વક, આહુત અગ્નિનામ, અગ્નિનામ એટલે અગ્નિમાં આહુત, આહુતિ આપનારા, નિયમિત અગ્નિમાં શાસ્ત્ર પ્રમાણે વિધિપૂર્વક આહુતિ આપનારા. યથા કામ અર્ચિતાર્થિનામ, અર્થિનામ એટલે કે જે યાચકો છે એમને યથા કામ તેમની ઈચ્છા પ્રમાણે, તેમની કામના પ્રમાણે અર્ચિત એટલે કે દાન આપનારા. યથા પરાધ દંડાનામ,
જેમણે અપરાધ કર્યો છે તેમને તેમના અપરાધ મુજબ દંડાનામ એટલે કે દંડ કરનારા. યથાકાલ પ્રબોધિનામ, યોગ્ય સમય, યથાકાલ એટલે કે યોગ્ય સમયે પ્રબોધિનામ જાગૃત રહેનારા. એવા રઘુણામ અન્વયમ વક્ષ્યે, એવા રઘુઓના વંશને હું વર્ણવીશ. કવિ અહીંયા એ ચર્ચા કરે છે કે યથાવિધિ હુતાગ્નિ નામ, જે રઘુવંશી રાજાઓ હતા એ વિધિપૂર્વક અગ્નિમાં હોમ કરતા. નિત્ય પોતાના ઘરમાં જ જે અગ્નિ રાખેલો હોય એમાં રોજ શાસ્ત્રવિધિ પ્રમાણે એ હોમ કરતા. યથા કામાર ચિતાર્થી નામ, યાચક જ્યારે એમના આંગણે કંઈક યાચના કરે ત્યારે એમની યાચના પ્રમાણે એ એમને દાન કરતા. રઘુવંશના જ 5મા સર્ગમાં રઘુ કૌત્સ પ્રસંગ આવે છે કે જેમાં કૌત્સ, વર્તંતુનો શિષ્ય કૌત્સ રઘુ રાજાને ત્યાં આવે છે અને સુવર્ણ મુદ્રાની માગણી કરે છે. 14 કરોડ સુવર્ણ મુદ્રા માગે છે. એ વખતે રઘુ રાજા એ વિશ્વજીત યજ્ઞ કર્યો હતો અને બધી સંપત્તિ ભેગી કરી, પરંતુ ત્યાર પછી એમણે બધી જ સંપત્તિનું દાન કરી દીધું અને પોતે અકિંચન બની ગયા હતા. તેમ છતાં રઘુ રાજાને થાય છે કે મારે આંગણે આવેલો કોઈ પણ યાચક પાછો ન જવો જોઈએ, એટલા માટે તે કુબેર પર ચઢાઈ કરવાનું નક્કી કરે છે. અને આનાથી ગભરાઈને કુબેર પોતે જ રાત્રે રઘુ રાજાને ત્યાં ધનવૃષ્ટિ કરે છે, સુવર્ણ મુદ્રાઓથી એમનું રાજ્ય છલકાવી દે છે અને પછી રઘુ કૌત્સને 14 કરોડ સુવર્ણ મુદ્રા આપે છે. એટલે આ રીતે યાચકોની ઈચ્છા પ્રમાણે સતત એમને દાન કરનારા હતા. યથાપરાધ દંડાનામ, દુષ્ટોએ જે અપરાધ કર્યો હોય તે મુજબ તેમને દંડ કરે, એટલે કે એ લોકો ન્યાયપરાયણ હતા. જેણે જે અપરાધ કર્યો, જેટલો અપરાધ કર્યો તે પ્રમાણે તેમને દંડ કરતા. અને યથાકાલ પ્રબોધિનામ, સતત જાગૃત રહેતા, સાવધાન રહેતા, અથવા તો યથા સમયે બ્રાહ્મ મુહૂર્તે લોકો જાગી જતા. આ થયું રઘુવંશી રાજાઓના બીજા 4 લક્ષણ. આગળના આપણે લક્ષણ જોઈએ. ત્યાગાય સંભૃતાર્થાનામ સત્યાય મિતભાષિણામ યશસે વિજિગીષૂણામ પ્રજાयै ગૃહમેધિનામ. ત્યાગાય સંભૃત અર્થાનામ, અર્થ એટલે કે સંપત્તિ, સંભૃત ભેગી કરતા, સંપત્તિ એકઠી કરતા, પણ શા માટે? ત્યાગાય ત્યાગ કરવા માટે, આપી દેવા માટે. સત્યાય મિતભાષિણામ, મિતભાષી ઓછું બોલતા, શેના માટે? તો કે સત્ય બોલવા માટે, ઓછું બોલતા પરંતુ સત્ય બોલતા. યશસે વિજિગીષૂણામ, વિજય મેળવવાની ઈચ્છા રાખતા, પણ શેના માટે? તો કે યશ પ્રાપ્તિ માટે. અને પ્રજાએ ગૃહમેધિનામ, વિવાહ કરતા, લગ્ન કરતા, પરંતુ એ કામોપભોગ માટે નહીં, પરંતુ સંતાન પ્રાપ્તિ માટે, પોતાનો વંશ આગળ વધારવા માટે. એટલે કે દાન આપવા માટે ધન એકઠું કરનારા, સત્ય કહેવા માટે ઓછું બોલનારા, કીર્તિ ફેલાવવા માટે વિજય પ્રાપ્ત કરનારા અને પુત્ર પ્રાપ્તિ માટે વિવાહ કરનારા એવા રઘુણામ અન્વયમ વક્ષ્યે, રઘુઓના વંશને હું વર્ણવીશ. અહીં સંપત્તિનો સત્પાત્રમાં વિનિમય એનું ઉદાહરણ આપણે આગળના શ્લોકમાં જોયું એમ કે રઘુ રાજાએ કરેલા વિશ્વજીત યજ્ઞમાં દેખાય કે બધી સંપત્તિ એકઠી કરી અને પછી બધી જ સંપત્તિનું દાન કરી દીધું. સત્યાય મિતભાષિણમમાં એવું ઋષિએ મનુસ્મૃતિમાં જે શ્લોક કીધો છે કે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ, સાચું બોલવું જોઈએ અને પ્રિય બોલવું જોઈએ. એટલે રઘુવંશી રાજાઓમાં પણ આ ગુણ ચરિતાર્થ થતો દેખાય છે. સંભૃતાર્થાનામ, સંભૃત અર્થ યૈ તે સંભૃતાર્થ, જેમના દ્વારા સંપત્તિ ભેગી કરવામાં આવી છે તે, એટલે કે અહીં બહુવ્રીહી સમાસ થયો છે. મિતભાષિણામ, મિતમ ભાષિતુમ શીલમ યેષામ, તે મિતભાષિણ, જે લોકો ઓછું બોલનારા છે તેવા, એટલે કે અહીંયા પણ બહુવ્રીહી સમાસ થયો છે. ગૃહમેધિનામ, ગૃહૈઃ મેધન્તે ઇતિ ગૃહમેધિનઃ, સ્ત્રી, ગૃહ શબ્દ સ્ત્રી માટે વપરાય છે હલાયુદ્ધ કોશ પ્રમાણે, તો સ્ત્રી સાથે જે લગ્ન કરે છે એવો. તો અહીં પણ બહુવ્રીહી સમાસ થયો છે. તો મિત્રો આ પણ રઘુવંશી રાજાઓના 4 લક્ષણો થયા. આગળ આપણે જોઈએ શૈશવેભ્યસ્ત વિદ્યાનામ
યૌવને વિષયૈષિણામ વાર્ધકે મુનિવૃત્તિનામ યોગે નાંતે તનુ ત્યજામ. શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ. શૈશવે એટલે કે બાળપણમાં, અભ્યસ્ત વિદ્યાનામ વિદ્યાભ્યાસ કરનારા, બ્રહ્મચારી બનીને ફક્ત ને ફક્ત વિદ્યાનો અભ્યાસ કરનારા, વિદ્યાનું અધ્યાપન કરનારા, અધ્યયન કરનારા. યૌવને વિષયૈષિણામ. યૌવન એટલે કે યુવાવસ્થામાં, વિષયૈષિણામ વિષયોનો ભોગ કરવાની ઈચ્છાવાળા. વાર્ધકે મુનિવૃત્તિનામ. વાર્ધકે એટલે કે વૃદ્ધાવસ્થામાં, મુનિવૃત્તિનામ મુનિવૃત્તિનું આચરણ કરનારા, મુનિઓની જેમ વનમાં રહી તપ કરનારા. અને યોગેન અંતે તનુત્યજામ. અંતે એટલે કે જીવનના અંત ભાગમાં, યોગેન યોગ બળ વડે, તનુત્યજામ પોતાના શરીરનો ત્યાગ કરનારા હતા. મિત્રો, અહીં કાલિદાસે 4 આશ્રમોનું વર્ણન કર્યું છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. જીવનના 100 વર્ષ ગણીએ તો 25-25 વર્ષને આ 4 આશ્રમોમાં આપણી સંસ્કૃતિમાં વિભાજિત કરવામાં આવ્યું છે. તો બ્રહ્મચર્યાશ્રમમાં ફક્ત ને ફક્ત વિદ્યાનું અધ્યયન કરવાનું હોય. વિદ્યાઓ 14 પ્રકારની છે. 4 વેદ, 6 વેદાંગ, ધર્મશાસ્ત્ર, પુરાણ, મીમાંસા અને ન્યાયશાસ્ત્ર. મિત્રો, રઘુવંશી રાજાઓમાં આશ્રમ ધર્મના પાલનની તત્પરતા આપણને જોવા મળે છે. અહીંયા કેટલાક વ્યાકરણવાળા શબ્દો જોઈએ તો અભ્યસ્ત વિદ્યાનામ. અભ્યસ્તા વિદ્યા યૈહિ તે અભ્યસ્ત વિદ્યા. અહીં પણ બહુવ્રીહી સમાસ થયો છે. વિષયૈષિણામ. વિષયાન દૂષિતુમ શીલમ એષામ. જેઓ વિષયનો ભોગ કરવાની ઈચ્છાવાળા છે. અહીં પણ બહુવ્રીહી સમાસ થયો છે. મુનિવૃત્તિનામ. મુનિનામ ઇવ વૃત્તિ યેષામ. તે મુનિવૃત્તિનામ. મુનિઓ જેવી જેની વૃત્તિ છે તે, એટલે કે મુનિવૃત્તિ. રઘુણામ અન્વયમ વક્ષ્યે તનુ વાગ્વી ભવોપી સન તદ્ગુણૈ કર્ણમાગત્ય ચાપલાય પ્રચોદિતઃ. રઘુણામ અન્વયમ વક્ષ્યે. હું રઘુ રાજાઓના વંશને વર્ણવીશ. તનુ વાગ વિભવઃ અપી. તનુ એટલે કે ઓછી, અલ્પ. વાગ વિભવ વાણીનો વૈભવ ઓછો હોવા છતાં હું રઘુવંશી રાજાઓના ગુણોને વર્ણવીશ. કેમ? કારણ કે તદ્ગુણૈ તે ગુણોએ કર્ણમાગત્ય મારા કાનમાં આવીને, મારા કાનમાં તે ગુણોનું સતત મેં વર્ણન સાંભળ્યું છે, એટલા માટે ચાપલાય પ્રચોદિત. ચાપલાય ચપળતા એટલે કે તોફાન, અને ચાપલાય ચતુર્થી વિભક્તિ છે. તોફાન કરવા પ્રેરાયેલો હું આ કામ કરું છું, આ કાર્ય અત્યારે કરી રહ્યો છું. અહીં કવિ કહે છે કે વર્ણન કરવાની મારી ક્ષમતા નથી, છતાં પણ હું વર્ણન કરું છું. કેમ? કેમ કે રઘુકુળમાં જન્મેલા જે રાજાઓ છે એમના ખૂબ જ અસંખ્ય ગુણો છે, અને તે ગુણો મારા કાનમાં સતત પડે છે, અને તે ગુણો મને આ રઘુવંશી રાજાઓનું વર્ણન કરવા માટે, તેમના લક્ષણોનું વર્ણન કરવા માટે પ્રેરણા આપે છે, અને એટલા માટે જ હું આ કાર્ય કરવા પ્રવૃત્ત થયો છું. અહીં એક સમાસ છે કે તનુ વાગ વિભવ. તનુઃ ચ અસૌ વાગ તનુ વાગ સા એવ વિભવ યસ્ય ચ અસૌ. અહીંયા પણ બહુવ્રીહી સમાસ થયો છે, ઓછા વાણી વૈભવવાળો, એટલે કે બહુવ્રીહી સમાસ. મિત્રો, અંતિમ શ્લોક જોઈએ આપણે. તમ સંતઃ શ્રોતુમર્હન્તિ સદસદ્વ્યક્તિ હેતવ હેમ ન સંલક્ષ્યતે યજ્ઞૌ વિશુદ્ધિ શ્યામિકા પીવા. સદ અસદ વ્યક્તિ હેતવ. સારા નરસાનો એટલે કે ગુણ દોષનો વિવેક કરનારા. સંતઃ તમ સંતઃ તે સજ્જનો એટલે કે વિદ્વાનો. શ્રોતુમ અર્હંતિ સાંભળવા માટે યોગ્ય છે. કાલિદાસ જ્યારે રઘુવંશનું વર્ણન કરતા હોય તે સાંભળવા, તેની ચકાસણી કરવા કોણ યોગ્ય છે? તો કહે છે કે સારા નરસાનો એટલે કે ગુણ દોષનો જે વિવેક કરી શકે તેવા વિવેચકો, તેવા વિદ્વાનો જ આ કામ કરવા માટે યોગ્ય છે. કેમ? કારણ કે હેમ્નઃ સંલક્ષ્યતે યજ્ઞો વિશુદ્ધિ શ્યામિકા પીવા. હેમ્નઃ વિશુદ્ધિ વા શ્યામિકા અગ્નૌ ઇવ સંલક્ષ્યતે.
સોનાની જે શુદ્ધિ છે અથવા તો શ્યામિકા એટલે કે કાળાશ છે એ અગ્નિમાં નાખતા જ પરખાઈ આવે છે. સોનું શુદ્ધ છે કે પછી તેમાં અશુદ્ધિઓ ભળેલી છે, તેમાં ભેળસેળ છે, તે ક્યારે ખબર પડે, તેની ચકાસણી ક્યારે કરી શકાય કે જ્યારે તેને અગ્નિમાં નાખીને ખૂબ તપાવવામાં આવે ત્યારે જ તે સોનું શુદ્ધ છે કે નહીં તેની આપણને ખબર પડે. તો કાલિદાસ પણ અહીંયા એવું કહે છે કે ગ્રંથના ગુણદોષની પરીક્ષા પણ સહૃદય અને વિવેકી વાચક જ કરી શકે કે જેમનામાં નિરક્ષીર વિવેક બુદ્ધિ હોય. એટલે કે હંસને આપણે જોઈએ તો પાણી અને દૂધ, નીર અને ક્ષીર ભેગા થયા હોય તો હંસમાં એવી શક્તિ છે કે એને જુદું પાડી શકે. તો આવી વિવેક બુદ્ધિ ધરાવતા વિવેકી વાચકો જ આવા ગ્રંથનું પારખું કરી શકે. અહીંયા આપણને કાલિદાસનો આત્મવિશ્વાસ દેખાઈ આવે છે કે પોતાની આ જે રચના છે, પોતાનું આ મહાકાવ્ય છે એ 100% શુદ્ધ થશે જ, સુવર્ણ જેવું જ છે એવી કાલિદાસની આત્મવિશ્વાસવાળી ભાવના, એવી એમની ખાતરી અહીંયા આપણને દેખાઈ આવે છે. મિત્રો, આ યુનિટમાં આપણે 1 થી 10 શ્લોકોનો અભ્યાસ કર્યો આ લેક્ચરમાં. હવે પછીના લેક્ચરમાં આપણે બીજા કોઈક નવા વિષયનો અભ્યાસ કરીશું. મિત્રો, અહીંયા સ્વાધ્યાય કાર્ય માટે કેટલાક પ્રશ્નો તમને આપવામાં આવ્યા છે કે જે દ્વારા તમે તમારી પ્રગતિ જાતે ચકાસી શકો છો. એ સાથે કેટલાક સંદર્ભ ગ્રંથો પણ આપવામાં આવ્યા છે કે જેનો ઉપયોગ તમે વધુ અભ્યાસ માટે કરી શકો છો. મિત્રો, આપની સાથે ખૂબ મજા આવી. હવે પછીના લેક્ચરમાં આપણે નવા વિષય સાથે, નવા ઉત્સાહ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. स्वाध्यायः परमं तप